જય શ્રી સ્વામિનારાયણ વાલા હરિભક્તોને સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ શ્રીજી સરકારમાં. સર્વ મિત્રોના અમારા ભાવથી જય શ્રી કૃષ્ણ. આજે તારીખ 26/8/2024, શ્રાવણવદી આઠમ એટલે જન્માષ્ટમી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો જન્મદિવસ તેમજ આપણા આદિગુરુ શ્રી રામાનંદ સ્વામીનો પણ જન્મદિવસ છે. તો આ નિમિત્તે મારે એક વૃત્તાંત કહેવું છે શ્રી રામાનંદ સ્વામીના જન્મનું. તો ચલો ભક્ત ચિંતામણીમાં પ્રવેશ કરીએ. એ રૂડું સ્વામી રામાનંદનું ને આખ્યાન કહું અનુપ, જે આપે ઉદ્ધવજી અવતર્યા એ તે થયા રામાનંદ રૂપ. અરે જેહ પુરી જેહ કુળમાં અને જેહ ગોત્ર જેહ માત તાત, જ્યાં ઉદ્ધવજી અવતરી અને કાવ્યા રામાનંદ સાક્ષાત. મિત્રો હરિભક્તો, ક્યારેક તમે અયોધ્યા જાઓ તો જોઈજો, દર્શન કરજો. ધર્મદેવના ઘરની બાજુમાં જ આપણા આદિગુરુ શ્રી રામાનંદ સ્વામીનું ઘર હતું. ત્યાં પણ દર્શન કરવા જેવું છે. જેમ મૂક્યું નિજ ગેહને, જેમ શીખ આપી માત તાત, એ જેમ આવ્યા આ દેશમાં અને કહું તેની સર્વે વાત. સહુ મળી હવે સાંભળો, સારી કથા છે અનુપ. કહું ચરિત્ર કોડામણું રામાનંદજીનું રસરૂપ. દુર્વાસાના શ્રાપમાં ઘણા ભેગા હતા, એમાં ઉદ્ધવજી પણ હતા. ઉદ્ધવજીએ વિચાર કર્યો કે મારે કઈ જગ્યાએ અવતાર ધારણ કરવો. તો તેમના ધારવામાં એવું આવ્યું કે અયોધ્યાપુરીમાં જાઉં. ત્યાં એક સરસ મજાના બ્રાહ્મણનું ઘર છે. તે ઉદ્ધવજીને આ ઘર ગમ્યું. હવે આ બ્રાહ્મણનું નામ અજય નામે વિપ્ર છે. સુમતી દેવી તેમના પત્ની છે. તેમના ઘરે આપણા ગુરુ શ્રી રામાનંદ સ્વામી પ્રગટ થયા. તો આમાં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે ક્યારે સંવંત 1795 અને શ્રાવણ વદી આઠમ સવાર, તે સમયે ઉદ્ધવજીએ આપે ધર્યો અવતાર. વિક્રમ સંવંત 1795 શ્રાવણ વદી આઠમ એટલે જન્માષ્ટમીના દિવસે સવારે રામાનંદ સ્વામીએ જન્મ ધારણ કર્યો. જન્મના સમયે જય જય શબ્દો બોલે છે નર ને નારી. ઘણો આનંદ વધ્યો છે. ઘેર ઘેર મંગળ ગીતો ગવાય છે. પછી આ અજય વિપ્રએ બીજા વિપ્રોને તેડાવ્યા, જન્માક્ષર જોવરાવ્યા અને જોઈને જન્માક્ષર કહ્યું કે આનું નામ શ્રી રામ પાડો. શુભ વાર શુભ ચોઘડિયું અને શુભ ઘડી પળ લગન, એવા સમામાં આવ્યો એ પુત્ર તમારો પાવન. અતિ પ્રતાપી તમારો દીકરો છે, ઉદ્ધવ જેવા લાગે છે અને જ્ઞાન ગુણે લક્ષણે તો ઉદ્ધવજી જેવા જ થશે. આવું સાંભળીને માતા પિતાને આનંદ બહુ થયો. જાણ્યું કે ઉદ્ધવજીએ અમારા ઘેર અવતાર ધારણ કર્યો છે. આ સાંભળી પછી ગરીબોને દાન આપ્યા. બ્રાહ્મણ જે ગરીબ બ્રાહ્મણો હતા તેની ભૂખ ભાંગી નાખી. બધા બ્રાહ્મણ મનમાં પ્રસન્ન થઈને પોતપોતાના ઘરે ગયા અને માતા પિતાના મુખ દીકરાના મુખને જોઈને આનંદ કરે છે. મનોહર મૂર્તિ સુંદર અતિરૂડા દિશે રામ, જેનું મુખ જોતા મયંક લાજે અને લાજે છબી જોઈ કોટી કામ. નિષ્કુળાનંદ સ્વામી આ કડી બહુ સરસ લખી. જેનું મુખ જોતા મયંક લાજે રે, લાજે છબી જોઈ કોટી કામ રે. કેવું રામાનંદ સ્વામીનું મોઢું શ્રી રામનું. તો કહે કે તેનું મુખ જોઈને તો મયંક મોરને પણ શરમ આવે અને તેમની છબી જોઈને
કોટી કોટી કામ હોય ને તો એને શરમ આવે, અને એના ચરણની તો શોભા શું કહું, જેની કેવી આંગળીઓ છે, અંકિત લંકિત લાલ, આવી તો પેની, ગુલફ ઝંઘા જાનું, ઉર ઉભય શોભે વળી, આવા તો રામાનંદ સ્વામી કહેતા શ્રી રામ લાગે છે. ગૌર મૂર્તિ છે, અતિ સુંદર છે, અને તન પણ એવું શોભિત છે, આંખમાં અમૃત ભર્યું છે, વળી ભ્રકુટી બહુ ભાવની છે. અરે ભાલ સુંદર સોયામણું મનોહર મૂર્તિ માનુભાવની, ઉર વિશાળ ભાલ ઝળકે, અને શીશે કેસ તે શ્યામના. આમ કરતા 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 રામાનંદ સ્વામી મોટા થયા. 8 વર્ષે અજય વિપ્રએ જનોઈ આપી છે. સહજાનંદ સ્વામી મહારાજની જય, આદિ ગુરુ શ્રી રામાનંદ સ્વામીની જય, શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, નરનારાયણ દેવની જય.